હવે શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો કેસ, આપકી અદાલત રજત શર્માની સાથે। નમસ્કાર, આપકી અદાલતમાં તમારું સ્વાગત છે। આપકી અદાલતમાં આજે રજૂ કરીશું ક્રિકેટની દુનિયાના એક એવા ચમકતા તારલાને જેણે મેદાનમાં ઉતરવા પર તમને ભરપૂર એન્ટરટેન કર્યા, એટલું મનોરંજન કર્યું। T20 હોય, વન ડે હોય, ટેસ્ટ મેચ હોય, એ જ્યારે મેદાનમાં ઉતરે છે તો એમની બેટિંગની સામે મોટા મોટા બોલર્સને પરસેવો થઈ જાય છે। પ્લીઝ વેલકમ ટીમ ઇન્ડિયાના સલામી બેટ્સમેન શિખર ધવન। અને આજના આપણા ખાસ શોના જજ છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના સ્પોર્ટ્સ એડિટર આલોક સિન્હા। પ્લીઝ વેલકમ આલોક સિન્હા। અને પહેલા કે આપણે કેસ શરૂ કરીએ, આજના જજ આલોક સિન્હાની પરવાનગી લઈશું આજની કાર્યવાહી શરૂ કરવા માટે। કાર્યવાહી શરૂ કરવામાં આવે તો આવો શરૂ કરીએ આજનો કેસ આપકી અદાલતમાં। પહેલો આરોપ શિખર ધવન પર। આપકી અદાલતમાં ટીમ ઇન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન પર આરોપ છે કે તેઓ તોફાની છે। શિખર, મેં સાંભળ્યું છે કે જ્યારે બાળપણમાં લોકોના લેટર બોક્સમાં બોમ્બ મૂકી દેતા હતા તમે? હાજી, બિલકુલ। હજી નાનો હતો ત્યારે દિવાળી આવતી હતી ત્યારે એક ગેમ થતી હતી અમારે ત્યાં, એક એટમ બોમ્બ લઈ જવાના અને લેટર બોક્સમાં નાખીને બધા લેટર બોક્સ ઉડાવી દેતો હતો। તો હું પછી અને શું કહે છે કે ઘણી વાર એવું પણ કર્યું કે લોકોના લેટર ફાડીને ગટરમાં નાખી દીધા અને પછી ઘરે આવીને બેસી ગયો। પછી એ ઘરે આવતા કહેતા પૂછતા હતા કે છોકરા ક્યાં ફેંક્યા છે? હું બતાવતો કે લાઇટ લઈ જઈને કે જો અહીંયા ફેંક્યા છે, કાઢી લો તમે। તો આ બધી વસ્તુઓ કરી છે। તો માર પણ પડ્યો હશે? બિલકુલ, માર ઘણો પડ્યો છે મને। અને એ ટાઈમે એ વખતે માર મોસ્ટ બધાને માર પડતો હતો। હું આખો સમય રમતો રહેતો હતો હું અને ભણતો ઓછો હતો અને એ મામલામાં મને ઘણીવાર માર પડ્યો છે અને મારા તોફાનો ચક્કરમાં પણ। તો પિતાજી કહેતા હતા કે ભણો? હાજી, બિલકુલ। મારા ફાધર સાહેબ હંમેશા મને એ જ ઈચ્છતા હતા કે હું ભણું અને ભણવામાં સારું રહું, પણ ભણવાનું મને વધારે સમજાતું નહોતું, પણ રમવાનું ચોક્કસ સમજાતું હતું, ભણવાનું ન સમજાતું હતું। પણ મહેનત જરૂર કરતો હતો, જેમ કે 2-3 કલાક ભણ્યો અને પૂરો જોવી લગાડીને ભણતો હતો, પરંતુ 3 કલાક પછી 10 મિનિટમાં ભૂલી જતો હતો બધું। તો પછી મને સમજાતું નહોતું કે આ બધું શું થઈ ગયું। મેં સાંભળ્યું કે જ્યારે મમ્મી કશે બહાર જતી હતી તો તમને લોક કરીને જતા હતા ઘરમાં કે આ તોફાનો ના કરે? હા જી હા, જેમ કે મમ્માને ક્યારેક સામાન લેવા જવું છે તો મને નાના હતા મારી બહેનો, તો હું સૌથી નાનો છું, તો લોક કરીને જતા રહેતા હતા। સામે રોડ પર એમને સામાન લેવા જવાનું છે તો મારા ફ્રેન્ડ્સ આવી ગયા કે ભાઈ રમવા આવી જાય બપોરે। તો કહેવા લાગે છે સારું બેટ આપી દે। તો હું બેટ આપવા આવ્યો હતો, તો મેં ઓઢણીઓ બાંધી અને બેટ નીચે આપી દીધી। તો બેટ જતી રહી તો મારું દિલ કરવા લાગ્યું કે ભાઈ મારે પણ રમવું છે। તો મેં બહેનોને કહ્યું કે ભાઈ ઓઢણી પકડો અને હું નીચે જઈ રહ્યો છું। ફર્સ્ટ ફ્લોર પર રહેતો હતો એ વખતે। તો ત્યાંથી પછી શું કહે છે કે ઓઢણીથી લટકીને નીચે આવ્યો, મેં રમવાનું શરૂ કર્યું અને મમ્મી આવી। મમ્મી હેરાન થઈ ગઈ કે આ બહાર કેવી રીતે આવ્યો? તારું તો મેં લગાવીને ગઈ હતી। તો મમ્મીએ બૂમ પાડી કે ભાઈ બાબુ પાછો આવ્યો ઘરે। તો હું ઘરે પાછો ગયો, માર પડતો હતો, પણ મમ્મીના મારથી ફરક નહોતો પડતો મને, કારણ કે ત્યાં સુધીમાં હું તગડો થઈ ગયો હતો। પપ્પાથી ઘણો ફરક પડતો હતો, જો મમ્મીથી મારતી તો હું હસતો રહેતો કે કોઈ ટેન્શન નહીં। તો બબ્બુને ક્યારે ખબર પડી કે હું સારો ક્રિકેટર બની શકું છું? બબ્બુને ત્યારે સમજ પડી જ્યારે હું અંડર-16 દિલ્હી ટીમ માટે રમ્યો, 1 વર્ષ રમ્યો। એના બીજા વર્ષે પછી હું 2 મેચ રમ્યો, ડ્રોપ થઈ ગયો, તો પછી હું થોડો નારાજ થઈ ગયો હતો। એના બીજા વર્ષે પછી હું ફરીથી પાછો આવ્યો। પછી જ્યારે પછી મેં બહુ રન બનાવ્યા પછી મને ખબર પડી કે ક્રિકેટ રમવી છે। પણ એ સાચું છે કે તમને ચાન્સ એટલે મળ્યો કેમ કે અમુક છોકરાઓ ડ્રોપ થઈ ગયા હતા? બિલકુલ, હાજી હા। અંડર-16માં મને પહેલી વાર તક મળી હતી, 2 મેચીસ રમાડ્યા તો એમાં સારું નહીં થયું તો બહાર થઈ ગયો। અને પછી બીજા વર્ષે જ્યારે આવ્યો તો ઘણા છોકરાઓ ઓવરેજ થઈ ગયા જે અમારા સિનિયર્સ હતા, તો પછી મને ઓટોમેટિકલી ચાન્સ મળી ગયો। પણ એ વર્ષે પણ મેં અંડર-16માં હાઈએસ્ટ રન બનાવ્યા ઇન્ડિયા માટે। પછી અંડર-17માં એશિયા કપ રમીને આવ્યો બાંગ્લાદેશમાં। પછી મારી જગ્યા પાકી થઈ ગઈ હતી ત્યાં સ્ટેટ લેવલ ઉપર। અને તમને ટેસ્ટમાં પણ ત્યારે તક મળી જ્યારે વિરેન્દ્ર સહેવાગે રેસ્ટ લેવાનો નિર્ણય કર્યો, એક જગ્યા ખાલી હતી તો ફિટ થઈ ગયા? હાજી, એ ટેસ્ટ મેચમાં શું કહે છે કે
2013માં ફેબ્રુઆરીમાં વીરુભાઈ રમી રહ્યા હતા. પછી એ નહીં એ 2 મેચ રમ્યા અને પછી ત્રીજી મેચમાં કદાચ નહીં રમ્યા એ, તો પછી મને તક મળી એમાં હજી. અને એ જે રેસ્ટવાળી હતી એ ODIની હતી 2010માં, ઓસ્ટ્રેલિયાની અગેન્સ્ટ સિરીઝ હતી આપણી. તો એમાં વીરુભાઈ અને ગૌતમભાઈ નહીં રમ્યા હતા, ત્યારે મને એમાં તક મળી હતી, ત્યારે એમણે મને ટેસ્ટમાં લીધો હતો. તો વનડેમાં હાજી વનડેમાં બિલકુલ. અને એ જ વન ડે હતી જેમાં તમારું ડેબ્યુ થયું અને સારા રન નહીં, વનડેમાં ડેબ્યુ પર હું 0 પર આઉટ થઈ ગયો. જ્યારે હું આઉટ થઈ ગયો તો પાછા જતા હસતા જતો હતો. મેં કહ્યું કે શું વિચારીને આવ્યો હતો કે 100 બનાવીશ, આ બનાવીશ, અને 0. તો પછી જતો રહ્યો પાછો હસીને. અને પછી અને એ સિરીઝમાં એ પણ થયું હતું કે જ્યારે મારી ડેબ્યુની પહેલી મેચ હતી, ડેબ્યુ હતું, તો આગલા દિવસે મેચઅપ છે રાત્રે, હું પડખા બદલી રહ્યો છું અને કારણ કે સપનું હતું કે ઇન્ડિયા માટે રમવું છે, પહોંચી ગયો ત્યાં. તો ઊંઘ જ નહીં આવી, તો આખી રાત ઊંઘ જ નહીં આવી. હવે આખી રાત ઊંઘ નહીં આવી તો મને ટેન્શન આગલા દિવસે કે એનર્જી રહેશે કે મારે આખી રાત સૂઈ નથી શક્યો. તો પછી શું કહે છે કે સવારે ઉઠ્યો તો જોઉં કે વરસાદ, મેચ કોલ્ડ ઓફ થઈ ગઈ છે. મેં કહ્યું વાહ, સૂતો પણ નહીં, મેચ પણ નહીં થઈ. તો આગલી વખત મેં કહ્યું મેચ પહેલાં સ્પ્રિંગ પિલ્સ લઈ આપી દો મને, હું સૂઈ જઈશ ઓછામાં ઓછા 8 કલાક. તો જ્યારે એનો અર્થ એ છે કે પહેલી જ્યારે મેચ રમવાની હતી તો તોફાન નહોતું, નર્વસનેસ હતી. બિલકુલ. ઘણી નર્વસનેસ હતી, એક્સાઇટમેન્ટ પણ હતી, અને તોફાનો એ સમયે મગજમાં નહીં આવી શક્યા મારા. એ સમયે 2 વસ્તુઓ ચાલી રહી હતી, દિલ ધક કરી રહ્યું હતું. પણ જેમ સારું રમવા લાગ્યા ફરી ટીખળ શરૂ કરી દીધી. હાજી હા, બિલકુલ. મારી સોલનો ભાગ, મારું કેરેક્ટર છે. તો હું તોફાની પહેલેથી જ રહ્યો છું. તો એટલે પણ બબ્બુને ગબ્બરસિંહ કહેવા લાગ્યા. હા બિલકુલ, હા ગબ્બર. હવે હું ક્રિકેટમાં બધા મને ગબ્બર જ બોલાવે છે, અને શિખર મને ઓછા જ લોકો બોલાવે છે, ગબ્બર જ બોલાવે છે. સ્ટેડિયમમાં જાઉં છું તો ગબ્બરામ. તો એ પણ એક સ્ટોરી હતી. હું રણજી ટ્રોફીમાં રમી રહ્યો હતો દિલ્હી માટે, તો સ્લીપ પોઈન્ટ પર બેઠો હતો. તો શું થાય છે કે જ્યારે બીજી ટીમ પાર્ટનરશિપ બનાવી રહી છે તો લાંબી, તો બધા શાંત થઈ જાય છે. તો બધાને ઉઠાડવા માટે બહુ ત્યારા ના હે સુવર કે બચ્ચો, તો એટલી બધી મોટીથી બૂમ પાડી. તો હવે અમ્પાયર પણ શું બોલે, મેં કોઈને કંઈ ખરાબ તો કહ્યું નહીં. પછી બધાએ હસવાનું શરૂ કર્યું. પછી મારા એક વચ્ચે વિજય દેગી છે, એમણે મને એમ નામ આપી દીધું પછી ગબ્બર. તો પછી ત્યારથી મારું નામ ફેમસ થઈ ગયું. ત્યારે શોલેના ડાયલોગ્સ ત્યાં પ્લેયર્સને સંભળાવ્યા. ત્યારે હાજી શોલેના ડાયલોગ્સ, એ કંઈ પણ જો માહોલ ક્રિએટ કરવાનું છે, હસાવવાનું છે, તો કોઈને પણ પછી એ કરતો. અને હવે જોઈએ કે જ્યારે તમે કેચ પકડી લો છો તો એક એક્શન થાય છે જે બધા જુએ છે, આમ હાથ મારીને કબડ્ડી વાળી. હાજી બિલકુલ. એ ઘણું હું દિલથી કરું છું, અને એમાં જે છે ને કે મને એક મર્દોવાળી ફિલિંગ આવે છે, પટ કરીને બંદો મારે છે. અને એ એગ્રેશન પણ થાય છે, તો અગ્રેશન પણ નીકળી જાય છે અને કોઈને ખબર પણ નથી લાગતી. તો હવે તો બીજું પ્લેયર્સ પણ કરે છે, મને આઉટ કરે છે તો પણ મને આમ બતાવતા હોય છે. હું શું છું કે ચાલો મારી સારી વાત છે, હું પસંદ કરું છું એમને. સર, હું પણ ક્રિકેટ રમું છું, તો હું ભણવાનું અને ક્રિકેટ બંને મેનેજ નથી કરી શકતો હવે. તો તમે તમારી સ્ટડીમાં ટાઈમમાં બંનેને કઈ રીતે મેનેજ કરતા હતા? ભણતરનું બહુ જરૂરી છે, અને જે તમારો સ્કૂલ ટાઈમ કરે છે તો એ તો કરીને એના પછી તો સીધું તમે એ જ કરતા હતા. સ્કૂલે પતે પછી અમે 2 કલાક ક્રિકેટ રમવા જતા હતા, અને એના પછી પાછા આવીને ફરીથી હોમવર્ક કરવાનું, આ કરવાનું, એ બધું કરતા હતા. તો જો તમે બંને વસ્તુ સંભાળવી છે, મેનેજ કરવી છે, તો હજી થોડી મહેનત વધારવી પડશે કે તમે ક્રિકેટમાં પણ ટાઈમ આપી રહ્યા છો, અને એના પછી ભણવા પણ સમય આપી રહ્યા છો. તો થોડું જે સ્પોર્ટ્સ છે એ એક ઘણી સારી ડિસિપ્લિન ક્રિએટ કરે છે માણસની લાઈફમાં. તો એ ઘણું જરૂરી છે દરેક યંગસ્ટર માટે અહીંયા કે સ્પોર્ટ્સ રમવા, કોઈ પણ સ્પોર્ટ્સ હોય, ઇવન જો એ તમે યોગા પણ કરવા ઈચ્છતા હો તો એ પણ કરો, પણ એ કરવું પણ જરૂરી છે. એનાથી તમને તમારી લાઈફમાં ડિસિપ્લિન આવશે, તંદુરસ્તી સારી રહેશે, અને ઘણું કોન્ફિડન્સ મળશે. તો ઘણું જરૂરી છે એ કરવું. એકવાર તમે તમારો સિગ્નેચર મૂવ પણ બતાવી દો તો સારું લાગશે. કયા વાળો? જે તમે કેચ પકડ્યા પછી કરો છો. કેચ પકડ્યા પછી તો ઊભો થઈને કરી દઉં છું. તો અહીં તક છે એક બ્રેક માટે રોકાવાની, અને બ્રેક બાદ આપ કી અદાલતમાં શિખર ધવન પર આરોપો અને સવાલોનો બધો એક દોર. હાર્દિક પંડ્યા સાથે ઘણી મસ્તી કરો છો. એ પણ જબરદસ્ત કેરેક્ટર છે, તો એની સાથે. અને રિષભ પંતને લઈને આજકાલ ઘણી ચર્ચાઓ થાય છે. તમારા ફેવરેટ છે. ફેવરેટ એટલે કહું છું કેમ કે જ્યારે પ્લેયર્સનો ફોટો ખેંચાઈ રહ્યો હતો તો એ આવીને તમારા ખોળામાં બેસી ગયો. હવે આવીને મારા ખોળામાં બેસી ગયો. હું રિષભને કહી રહ્યો છું કે ભાઈ રિષભ ઉઠ, એટલો પણ પ્રેમ નથી છોકરાઓથી.
વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે ટીમ ઇન્ડિયાના સલામી બેટ્સમેન શિખર ધવન. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ટીમ ઇન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન પર આરોપ છે કે તેઓ સુપરસ્ટિશિયસ છે. શિખર, એ વાત સાચી છે કે તમે ઓપનિંગ બેટ્સમેન છો, સલામી બેટ્સમેન છો, પણ ક્યારે પણ પહેલો બોલ નથી રમતા? હાજી હા, બિલકુલ ઠીક છે. હું પહેલો બોલ રમવાનું એટલું પસંદ નથી કરતો, અને પણ ક્યારેક એવી સિચ્યુએશન આવે કે જો લેફ્ટ આર્મ બોલર આવી જાય તો રોહિત એ સમયે મારી જરૂર મને કે જ્યારે પણ કે ભાઈ તું ફેસ કરી લે, તો હું ફેસ કરું છું. પણ એક પેટર્ન જે અમારી સેટ થયેલી છે અમારી અને રોહિતની, તો રોહિત જ ફેસ કરે છે મોટે ભાગે. અને આઈ પ્રિફર ઓન ધ રનિંગ એન્ડ. રોહિત તો કહેતા હતા કે જ્યારે MS ધોની એમને પહેલી વાર કહ્યું ઓપનિંગ કરવા માટે, તો એ તમારી પાસે ગયા હતા. તમને કહ્યું હતું કે પહેલો બોલ ફેસ કરી લો, હું પછીથી કરીશ. તમે કહ્યું નહીં? હા બિલકુલ. એ વખતે મારું પણ કમબેક થયું હતું ટીમમાં, અને મેં કહ્યું કે ભાઈ એવી વાત છે કે મારી હમણાં કમબેક થઈ છે, હું પણ હમણાં નવો છું, તો તમે બંને સરખા છો, તો હું તો કરી લે, હું અહીંયા ઠીક છું, તો કંઈ વાંધો નહીં યાર, એ પણ બિંદાસ છે. તો કહ્યું કે કંઈ વાંધો નહીં, કરી લઈશ. રોહિત એ કહે છે કે હજી એક ટોટકો છે. હાજી. મેદાનમાં ઉતરતા પહેલા, બેટિંગ કરવા જતા પહેલા ટોયલેટ જરૂર જાય છે. બિલકુલ. હવે જ્યારે બેટિંગ કરવા જઈ રહ્યા છો તો પ્રેશર આવી જાય છે, તો પ્રેશર આવે છે તો પછી મેન્ટલ પ્રેશર આવે છે, તો બીજું પ્રેશર પણ આવી જાય છે, તો સાથે સાથે એ એમ કહે છે કે પહેલો બોલ તો મારે ફેસ કરવાનો હોય છે, એને આટલી જોરથી કેમ લાગે છે? કારણ કે બીજો બોલ મારે ફેસ કરવાનો છે એટલે. તો આ કોઈ ટોટકો છે કે તમે પહેલો બોલ ફેસ નહીં કરો? નહીં, કમ્ફર્ટ લેવલની વાત થઈ જાય છે. હવે આટલા વર્ષોથી યુઝ ટુ છું, તો હવે જ્યારે હું કોઈ યંગસ્ટર આવી જાય છે મારી સાથે બેટિંગ કરવા, તો પછી હું એને પૂછું છું કે તમને શું પસંદ છે. જો તમને નોન સ્ટ્રાઇક એન્ડ પર ઊભા રહેવું છે તો પછી દેન હું કરીશ, કારણ કે મારી ફરજ બને છે એઝ એન સિનિયર એને કમ્ફર્ટ કરવાનો. પણ જ્યારે હું અને રોહિત છીએ તો પછી ભાઈવાળી વાત થઈ જાય છે. પછી હું એને કહું છું કે ભાઈ તું જ ફેસ કરી લે હવે આને, હું નહીં કરું. ના, ભાઈઓવાળી વાત તો એટલી થઈ ગઈ કે રોહિત કહે છે કે દરેક વસ્તુ એમની પાસે માંગો છો. એમના બૂટ પણ તમે માંગી લો છો, ગ્લવ્સ પણ માંગી લો છો. બિલકુલ બિલકુલ. તો તમારા ક્યાં મૂકી આવો છો? હું થોડો લાપરવાહ છું આ વસ્તુઓમાં. ક્યારેક શોક્સ ભૂલી જાઉં છું, ક્યારેક હું ટ્રાઉઝર ભૂલી જાઉં છું, તો પછી હું માંગી લઉં છું. પ્લેયર્સની પાસે હંમેશા એક્સ્ટ્રા હોય છે, તો પછી હું એમને કહું છું કે ચાલો આપો, મને કાંઈ વાંધો નહીં. તો એમને ખબર છે કે કંઈક ને કંઈક ભૂલશે, તો એ થાય છે. ઇવન ચાલો હું તો હું છું જ, પણ રોહિત પણ મારાથી પણ ભૂલો કરશે. રોહિત છે, તમે તો એ પણ વિચારી શકો કે શું ભૂલ્યો હશે. તમે ગેસ કરો. અચ્છા, ગેસ કરો શું ભૂલ્યો હશે. પાસપોર્ટ. સીધે નો પાસપોર્ટ ભૂલી ગયો, આઈપેડ ભૂલી ગયો, તો આ બધી વસ્તુઓ એને ફ્લાઇટમાં ભૂલી છે. પછી ફ્લાઇટથી પાછી મંગાવીએ છીએ અમે, તો રોહિત પણ એક જ થાળીનો ચટ્ટો છે. હું વિરાટ કોહલીનો ઇન્ટરવ્યુ જોઈ રહ્યો હતો, એ કહી રહ્યા હતા કે આ બિલકુલ ટપોરીની જેમ વાત કરે છે. રોહિત બિલકુલ નહીં, જ્યારે એનું મન થાય છે ત્યારે ટપોરીની જેમ વાત કરે છે. અને ઓફકોર્સ એ મુંબઈની લેંગ્વેજ છે, તો એની સ્ટાઇલમાં એનામાં એક હજી મુંબઈની ખાસ વાત છે કે ક્યારેક તમે જાઓ છો ને ત્યારે કોઈકને રસ્તો પૂછશો તો એ આવું જરૂર કરશે એકવાર કે આવું કરીને બોલાવે છે. આ મુંબઈનો હતો. હું જ્યારે પહેલી વાર ગયો હતો તો મેં કહ્યું કે શું વસ્તુ છે, આ કેવી રીતે બોલાવી રહ્યા છે. દિલ્હીમાં કોઈ બોલાવે તો એ અલગ વાત થઈ જાય છે, તો ક્યારેક રોહિત બોલાવે છે, છોકરાઓને આવી રીતે બોલાવે છે, તો આ બધી વસ્તુઓ કરે છે રોહિત. તો જ્યારે તમે બંને રમતા હોવ છો સાથે સાથે, આટલો લાંબો સમય તમે લોકો વિતાવો છો, કારણ કે તમે બંને આઉટ જ નથી થતા, તો આટલી વાર શું વાતો કરો છો? કમ્યુનિકેશન કરીએ છીએ કે ભાઈ શું સિચ્યુએશન છે, અચ્છા આટલું રિસ્ક લેવાની જરૂર છે કે નથી, કેવું ચાલવો દઈએ. હવે જ્યારે એમ કેવું મેચ રમ્યો વર્લ્ડ કપમાં, તો મને જ્યારે બોલ વાગી ગયો તો હું 25 કે 27 રન પર હતો, મારું ફ્રેક્ચર થઈ ગયું હતું. તો પછી મેં રોહિતને કહ્યું કે યાર હવે હું મોટા શોટ નહીં મારી શકું, અને મને નથી લાગતું કે હવે હું એ કરીશ. પણ એ સારો આપણે એક સારો આપી દીધો કે બેઝ આપી દીધો કે ટીમની 70 રન બની ગયા છે, તો હું બહાર જતો રહું છું અને સેટ થઈ જશે અને સારું કરશે, અને પછી હું મોટા શોટ નહીં મારી શકું, મારા હાથમાં દમ નથી. તો પછી એ રોહિત એ કોમ્યુનિકેશન ઘણું કામ આવ્યું. રોહિતે મને કહ્યું કે નહીં, હમણાં આરામથી આપણા 5-6 રન બનાવી રહ્યા છે, એમાં કંઈ જરૂર પણ નથી, તું રમતો રહે. તો હું રમતો રહ્યો, અને અમે 100 રનની પાર્ટનરશિપ પછી રોહિત 70 પર આઉટ થઈ ગયો. પછી હું ત્યાં સુધી મારો જે અંગૂઠો તૂટ્યો હતો, મેં પેન કિલર ખાધી અને પછી ગરમ થઈ ગયો અંગૂઠો, તો પછી ત્યાંથી મેં સેન્ચુરી પણ બની ગઈ. તો કમ્યુનિકેશનમાં જેમ સેન્ચુરી બનાવવાની
ઘણી મોટી ક્રેડિટ રોહિતને જાય છે, કારણ કે એનું કોમ્યુનિકેશન એ સમયે મારી ઘણી મોટી હેલ્પ કરી એણે. તો એ રીતનું કોમ્યુનિકેશન દરેક ગેમમાં રહે છે, અને મજાક પણ ચાલે છે સાથે. મજાક તો થવી જોઈએ. મજાક શું ચાલે છે? મજાક શું ચાલે છે? મજાક જેમ કે હવે હું ગીતો ગાઈ રહ્યો છું કે પછી સમય મને મગજમાં મસ્તી આવી રહી હશે તો હું એ કરીશ અને પછી ત્યાં જઈશ એની સાથે. આવું બધું. હાર્દિક પંડ્યા સાથે ઘણી મસ્તી કરો છો તમે, જોઈએ છીએ અમે. હાજી, હું મસ્તી બધા સાથે કરું છું. હા, હાર્દિક સાથે પણ ઘણી ખૂબ મસ્તી કરું છું, અને એ પણ જબરદસ્ત કેરેક્ટર છે, તો એની સાથે ખુશી જેટલી વહેંચવામાં આવે એટલી ઓછી છે, તો જેટલા મને મળે છે એ જે ખુશી વહેંચું છું. જેમ કે એ 23-24 વર્ષનું છે, તો મારી ખાસિયત એ છે કે હું પણ 23-24 વર્ષનું બની જાઉં છું. એ ફરીથી એની સાથે અને એન્જોય કરીએ છીએ પછી અમે. એ વિરાટ કહેતા હતા કે એનો પોતાની જીભ પર કંટ્રોલ નથી. કોને? હાર્દિકને? નહીં, એવું કંઈ નથી કે એ નથી. જો હું શું થાય છે કે જ્યારે યંગ હોય છે છોકરાઓ બધા, તો અમે પણ યંગ હતા, તો અમે પણ એમાંથી પસાર થયા છીએ. બટ હી ઇઝ અ વેરી ગુડ બોય, વેરી ગુડ હાર્ટેડ બોય. હી ઇઝ ડુઈંગ સો વેલ ફોર હિમસેલ્ફ એન્ડ કન્ટ્રી, સો આઈ વિશ હિમ લોટ્સ ઓફ લક્સ. અને રિષભ પંતને લઈને આજકાલ ઘણી ચર્ચાઓ થાય છે. તમારા ફેવરેટ છે રિષભ? હા, રિષભ મારા બધા જ ફેવરેટ છે. રિષભ ઘણું ટેલેન્ટેડ છોકરો છે, અને જે એનામાં ટેલેન્ટ છે, આઈ એમ શ્યોર કે એ આપણા દેશની ઘણી લાંબા સમય સુધી સેવા કરશે. બિલકુલ. ફેવરેટ એટલે કહું છું કેમ કે જ્યારે પ્લેયર્સનો ફોટો ખેંચાઈ રહ્યો હતો તે આવીને તમારા ખોળામાં બેસી ગયો. હા, હવે આવીને મારા ખોળામાં બેસી ગયો. હું રિષભને કહ્યું કે ભાઈ રિષભ ઉઠ, ફોટો પડી જશે. તો આવીને ખોળામાં બેઠો છે. મેં કહ્યું કે ભાઈ એને એટલો પણ પ્રેમ નથી છોકરાઓથી. હવે પણ શું કહીએ કે 20-21 વર્ષનો છે, તો એ માનતો નથી, સાંભળતો નથી વાત. હવે 20 વર્ષનો છોકરો છે, એમ પણ જવાની વધારે હોય છે, તો પછી માનતા નથી, સાંભળતા નથી વાત. તો પછી આગળ આવીને બેઠો અને હું એમ કહ્યું બેસી જાય, હવે શું કરીએ. પછી બેઠો તો ફોટો પડાવી લીધો. પણ ખુશ મિજાજ છે બધા, અને જેવું તમે એક્સપેક્ટ કરશો કે 21 વર્ષના છોકરાઓ શું કરે છો, તો એવી જ મસ્તી, મોલ મસ્તી. પણ તમને નથી લાગતું કે એ જેટલું ધ્યાન આપવું જોઈએ બેટિંગ પર નથી આપી રહ્યા, જે રીતે સ્કોર નથી કરી શકતા, તો ઘણા બધા સવાલ ઉભા થઈ રહ્યા છે રિષભને લઈને? નહીં, ધ્યાન તો પૂરું આપે છે, પૂરી મહેનત કરે છે. ક્યારેક એવી જરૂર સિચ્યુએશન આવી છે કે નહીં થઈ સારું કરી શકતો, પણ એ જર્નીથી પ્લેયર ઘણું શીખે છે, અને એ માત્ર રિષભની સાથે નહીં, દરેકની સાથે થઈ ચૂક્યું છે. મારી સાથે પણ થઈ ગયું છે, મારી સાથે પણ થાય છે. તો ઇટ્સ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ ક્રિકેટ્સ લાઈફ. તો આઈ એમ શ્યોર કે એનાથી કંઈ મોટું શીખશે, અને જેવો એ પ્લેયર છે તો એવા પ્લેયરને જરૂર બેક કરવો જોઈએ. અને એ આપણને ખબર છે કે કેટલો ટેલેન્ટેડ છે. જેમ કે એમણે હમણાં ઇંગ્લેન્ડની સેન્ચુરી બનાવી હતી, ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયામાં બનાવી હતી. તો જ્યારે છોકરો મહેનત કરી રહ્યો છે તો જરૂર રિઝલ્ટ બદલાશે જ બદલાશે. આ યંગ એજમાં એક હાથથી શોટ મારવો જરૂરી છે? નહીં, એ આઈપીએલમાં જરૂર મારી રહ્યો હતો એક હાથથી શોટ, અને છક્કા પણ માર્યા હતા ઘણા બધા. તો હવે તો એ મારા હિસાબે બધા સમયે 2 હાથોથી મારે છે, અને જરૂર તમે એના ઘણા બધા છગ્ગાઓ જરૂર જોશો તમે. મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલીની જે અંદરો અંદર અન્ડરસ્ટેન્ડિંગ છે, એને લઈને હંમેશા ઘણી ચર્ચા થાય છે. જેટલી રિસ્પેક્ટ વિરાટ આપે છે ધોનીને, આની ચર્ચા તમારામાં પણ થાય છે, પ્લેયર્સમાં? બિલકુલ થાય છે, અને ધોનીભાઈને બધા જ ઘણી રિસ્પેક્ટ કરે છે. આપણા દેશના આટલા મોટા કેપ્ટન રહી ચૂક્યા છે, અને એટલું બધું દેશ માટે કર્યું છે, પ્લેયર્સ માટે કર્યું છે, અને વી આર વેરી ગ્રેટફુલ. અને જેમ તમે કહ્યું, વિરાટ ઘણા વખાણ કરે છે, કારણ કે વિરાટને પણ જ્યારે એ યંગ હતા તો ધોનીભાઈએ ઘણો ગાઈડ કર્યો, અને ઇવન જ્યારે કેપ્ટન પણ બન્યા આવ્યો તો કેપ્ટન્સીમાં પણ વિરાટને ઘણું બધું શીખવાડ્યું હતું, અને બધું નોલેજ પસંદ કર્યું હતું. તો એક મોટા લીડરની ક્વોલિટી હોય છે, અને વિરાટના પણ ઘણા બધા વખાણ કરતા હોય છે. એના પણ એવી ક્વોલિટી છે કે એ રિસ્પેક્ટ પાછી આપી રહ્યો છે, એન્ડ હી ઇઝ શોઈંગ અ ગ્રેટિટ્યુડ ટુવર્ડ્સ ધોનીભાઈ. તો બોથ આર ધ ગ્રેટ. તમે જ્યારે ધોની સાથે રમો છો તો કોઈ તફાવત દેખાય છે બાકી બધાની સાથે અને ધોની સાથે રમવામાં? ધોનીભાઈ અને બાકીના લોકો સાથે રમતી વખતે બંને ક્રીઝ પર હોવ છો, ધોનીભાઈ સાથે હું ક્રીઝ પર જતો નથી, કારણ કે જે સમય આવે છે ત્યાં સુધીમાં મારું કામ કરીને જઈ ચૂક્યો હોઉં છું, બહાર જઉં છું. પણ જ્યારે પણ હી ઇઝ વેરી ક્લિયર. એમને ખબર હોય છે કે ભાઈ આ આટલું કરવાનું છે કે આટલું કરવાનું છે, તો કમ્યુનિકેશન તો રહે છે. અને
પછી જો એઝ એન કેપ્ટન એ મને કહે છે કે ભાઈ ચાલ હવે તું તારું થઈ ગયું છે તું માર, તો પછી હું આઈ વિલ ફોલો હિઝ ઇન્સ્ટ્રક્શન એન્ડ આઈ ડુ દેટ. કારણ કે એ સમયે તે ટીમના હિસાબથી વિચારી રહ્યા હોય છે સિચ્યુએશન, અને એ સિચ્યુએશનમાં એ એટલા મોટા પ્લેયર રહી ચૂક્યા છે અને સક્સેસફુલ રહ્યા છે, જેમ કે વાત કરે છે અને કોમ્યુનિકેટ કરે છે, તો એ પછી અમે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી અમે એના પર ચાલીએ છીએ. તમારા હજી એક સાથી છે જસપ્રીત બુમરાહ. હાજી. એમની આજકાલ ઘણી ચર્ચા થાય છે, બોલિંગ એક્શનની ઘણી ચર્ચા થાય છે. કોઈને સમજાતું નથી કે ક્યાંથી કેવી રીતે બોલ કરે હાજી, છે. બિલકુલ. એમની બોલિંગ એક્શન ઘણી અલગ છે. મને ખબર નહીં કોણ કહી રહ્યું હતું કે એના રૂમમાં હાઇટ ઓછી હતી તો એ અત્યારે આમ કરીને બોલ નાખતો હતો. તો જેવી પણ એક્શન હોય ભાઈ, બેટ્સમેનની ગિલ્લીઓ જરૂર ઓળખાડી રહ્યો છે અને આપણા દેશ માટે આટલું સારું કરી રહ્યો છે અને વર્લ્ડ નંબર 1 બોલર છે. શું કહે છે કે હી ઇઝ વેરી વેરી ડિસિપ્લિન્ડ, વેરી હાર્ડ વર્કિંગ. ભલે ફિટનેસની વાત હોય, ભલે મેન્ટલ સ્ટ્રેન્થની વાત હોય કે પછી ઇવન ખાવાની પણ વાત હોય, તો બધું જ ઘણું કંટ્રોલ કરીને ચાલે છે. તો ડ્રેસિંગ રૂમમાં આજકાલ માહોલ ફિટનેસ પર વધારે રહે છે. હાજી, હા, બિલકુલ. બધાનું ફિટનેસ પર પૂરું ધ્યાન રહે છે અને આ નવું કલ્ચર છે અને આ ઘણું સારું કલ્ચર છે. આ બધા છોકરાઓ ફિટ છે. બધાના અમારા ટેડેક્સા સ્કેન થાય છે કે એમાં ખબર પડે છે કે હવે કેટલા ટકા ફેટ છે અમારી બોડીમાં, કેટલા મસલ છે. તો એ ઇન્ડિકેટર્સ હોય છે અમારા માટે કે હજી વધારે ઇમ્પ્રૂવ કઈ રીતે થઈ શકાય, ડાયટ વધારે બની શકે, પછી ક્યાં બરાબર જઈ રહ્યા છે, ક્યાં ખોટા જઈ રહ્યા છે. તો એક મિરર છે જે અમે જોઈએ છીએ અને અમે રિયલાઇઝ કરીએ છીએ કે ક્યાંથી અમે શું કરી શકીએ છીએ. તો અમારા જેમ કે ફિટનેસ ટેસ્ટ થાય છે, જેમ કે ટેડેક્સા થઈ ગયું, આ બધું, તો આ બધી વસ્તુઓ જરૂર થાય છે. જે લોકો સવાલ પૂછવા ઈચ્છે છે આ બાજુ. હા સર, જેમ કે બધા જાણે છે તમારા કરિયરની શરૂઆત 2010માં થઈ, પણ 2013માં જે ચેમ્પિયન ટ્રોફી થઈ એ પછી તમે લાઇમલાઇટમાં આવ્યા, એ પછી જ તમે ખુલીને આવ્યા છો બધાની સામે. સર, તમે અમને જણાવો કે 2010 અને 2013ની વચ્ચે જે તમારું સ્ટ્રગલ હતું, જે તમારો સમય હતો, એમાં તમારી શું મહેનત હતી, તમારું શું માઇન્ડસેટ હતું, તમારા પર શું સ્ટ્રેસ હતો? હાજી, 2010માં જ્યારે હું રમ્યો તો 2 મેચ રમ્યો હોઈશ. 1 મેચ રમ્યો એના પછી હું બરાબર થઈ ગયો. એ સમયે મારી એન્ટ્રી થઈ ગઈ. સરે કહ્યું કે જ્યારે વીરુભાઈ અને ગૌતમભાઈ રેસ્ટ લીધો હતો ત્યારે મને તક મળી હતી. તો 1 મેચ રમ્યો પછી હું પાછો આવી ગયો હતો. મેં મારી લાઈફમાં એઝ સચ કોઈ સ્ટ્રગલ જોઈ નથી, કારણ કે હું એ વસ્તુમાં બિલીવ નથી કરતો. અને તો 2010થી લઈને 2013 સુધી હું મારી ક્રિકેટ એન્જોય કરી રહ્યો હતો અને મને ક્રિકેટથી ઘણો પ્રેમ છે. તો રોજ ઉઠીને રમવા જવું અને છોકરાઓ સાથે મસ્તી કરવી, ગ્રાઉન્ડ પર મસ્તી કરવી, મારી જે બેટિંગ પર વર્ક કરવાનું છે, ફિટનેસ પર વર્ક કરવાનું છે, તો હું એ જ કરતો રહ્યો અને એ જ ફ્લોમાં રહ્યો. અને મને ખબર હતી કે ભાઈ જ્યારે મારી તક આવશે ત્યારે એ આવી જશે અને નહીં તો પણ આવી તો કંઈ વાંધો નહીં. તો એન્જોય કરવું ઘણું જરૂરી છે, કારણ કે જો તમે સ્ટ્રેસ લેશો તો સ્ટ્રેસથી તમારી આજ પણ નહીં સુધરે અને કાલ પણ નહીં સુધરે. કારણ કે એનર્જીથી તમારે ખુશ રહેવું પડશે, બેસ્ટ રહેવું પડશે. તમારે જ તમારું ફ્યુચર એ સારું બનશે. સર, બેસ્ટ ઓફ લક ફોર યોર ફ્યુચર. થેન્ક યુ વેરી મચ. હજુ કોઈ પૂછવા ઈચ્છે છે? સર, વર્લ્ડ કપ માટે તમે આપણી ટીમ માટે મહત્વનો ભાગ રહ્યા છો અને નેક્સ્ટ યર પણ વર્લ્ડ કપ છે, તો એની માટે સર તમે શું ખાસ પ્લાનિંગ કરી છે? ખાસ પ્લાનિંગ મારી એ જ છે કે હું મારી ફિટનેસ યથાવત રાખીશ, મારા હાથ પગ નહીં તૂટવા દઉં અને જે આપણી ટીમનો ગોલ હોય છે અને જે અમને ડાયરેક્શન આપવામાં આવે છે કે ભાઈ આ રોલ નિભાવવાનો છે, તો એ રોલને પૂરેપૂરો સારી રીતે નિભાવું, સારી રીતે પ્રેપર કરું અને જઈને સારી રીતે નિભાવું. તો આ મારું કહે છે. અને બાકી હું ક્યારે પણ એ નથી વિચારતો કે આ મેચમાં જઈને મારે 100 રન બનાવવાના છે કે 50 રન બનાવવાના છે. હું એની તૈયારી કરું છું જેથી રન આપોઆપ બની જશે. હા, શિખર, આ તો તમને સમજાઈ ગયું કે સક્સેસ તો મળી, લોકોએ પ્રેમ પણ આપ્યો, તો આ મૂછ ઉપર કરવાનું ક્યારે શરૂ કર્યું તમે? મૂછ ઉપર કરવાનું મેં જે મારી ફેમસ થઈ ગઈ હતી, મારી ટેસ્ટ ડેબ્યુમાં સેન્ચુરી હતી, એના પછી ઘણી ફેમસ થઈ ગઈ હતી. તો એના પહેલાં પણ મેં રાખેલી હતી અને મને ઘણું સારું લાગતું હતું જ્યારે હું કોઈને જોતો હતો મૂછ ઉપર કરતા હતા. મને લાગતું શાનો શૌકતવાળી વાત છે, પુરુષોવાળી વાત છે, બંને મૂછ ઉપર કરી છે. તો મને ફેસિનેટ કરતી હતી વસ્તુ, તો મેં ઘણા દિલથી રાખી હતી. અને શું કહે છે કે જ્યારે SWમાં સેન્ચુરી થઈ તો એના પછી જ્યારે હું પાછો આવતો હતો ટીમ બ્રેકમાં, તો પછી મૂછ ઉપર આમ કરતો હતો કે ભાઈ ફતેહ કરીને આવ્યા છીએ. આજે ટીવીની એડમાં દેખાય છે એ એક્શન સાચે જ તમે કરી શકો છો કે? હા, કરી શકું છું, પણ હમણાં એવી મૂછ મેં રાખી નથી. તો પણ ચહેરો એ જ છે, દ્રષ્ટિકોણ એ જ છે, તો જુઓ તમે.
તો વધુ એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં શિખર ધવન પર આરોપ અને સવાલોનો વધુ એક દોર. નવો શોખ તમારો જોયો છે. જી. તમે પાકિસ્તાનના પ્લેયર્સની ફિલ્ડમાં ધુલાઈ નથી કરતા, ટ્વિટર પર પણ પાકિસ્તાનની ઘણી ધુલાઈ કરો છો આજકાલ. બિલકુલ દેશ માટે કંઈ પણ કહેશે તો આપણને જરૂર નથી કે બહારવાળો આવીને આપણને એડવાઇસ આપે. પહેલા પોતાના ઘરને સુધારો, પછી બીજાના ઘરને. એ કહે છે ને કે જેમના પોતાના ઘર કાચના હોય એ બીજાના ઘર પર પથ્થર નહીં ફેંકે. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવી રહ્યા છીએ, સવાલ પૂછી રહ્યા છીએ ટીમ ઇન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન, ક્રિકેટના સ્ટાર શિખર ધવનને. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ટીમ ઇન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન પર આરોપ છે કે તેઓ નવા શોખ પાળે છે. આજકાલ એક વિડીયો તમારો ઘણો વાયરલ થઈ રહ્યો છે જેમાં રણબીર સિંહ તમને ડાન્સિંગના સ્ટેપ શીખવાડી રહ્યા છે. હા જી. ખલીબલી. ખલીબલી, હા જી, બિલકુલ. હું જરા બતાવવા ઈચ્છું છું જનતાને કે કઈ રીતે તમે એમની સાથે શીખી રહ્યા છો. કેન વી હેવ ધ વિડીયો પ્લીઝ? તો આ ખલી ભલી હો ગયા હું મેં ક્યાંથી શોખ જાગ્યો? તો એકચ્યુઅલી હું શૂટ કરી રહ્યો હતો મુંબઈમાં, તો એમનું પણ શૂટ ચાલી રહ્યું હતું. તો શૂટ પછી બંને મળ્યા અમે, અને શું કહે છે કે એમને મારા આવાડું થાય ફાય ઘણું સારું લાગ્યું, અને મેં કહ્યું કે તમારી પણ કંઈક શીખવા ઈચ્છું છું. તો પછી એમણે મને આવાડું સ્ટેપ શીખવાડ્યું. તો ડાન્સનો શોખ પણ ધરાવું છું. પંજાબી ડાન્સ ઘણો કરું છું, પંજાબી ગીતો પર. રૂમની અંદર હું હોઉં છું તો મ્યુઝિક લગાડીને ડાન્સ પણ કરી લઉં છું. હા જી. વિરાટ કોહલીના આઈપોડમાં તમે પંજાબી ગીતો ભર્યા છે? મેં નહીં, એને પોતે જ પંજાબી ગીતો પસંદ છે. જેટલા પણ મોસ્ટલી દિલ્હીવાળા છે, પંજાબી બેકગ્રાઉન્ડથી છે, તો એમને ગમતા જ હોય છે. અને વિરાટને પણ ઘણો શોખ છે પંજાબી ગીતોનો, પંજાબી ડાન્સનો. તો જ્યારે પણ તક મળે છે તો એ કરે છે. તો ડ્રેસિંગ રૂમમાં પંજાબી ગીતો વધારે ચાલે છે? હા જી, હા. હિન્દી ચાલે છે, પંજાબી ચાલે છે, આ બંને વધારે ચાલે છે. તો સૌથી પહેલા ડાન્સ કરવાવાળા શિખર ધવન હોય છે. હા, હું ડાન્સ કરું છું. હું બેઝિકલી ડાન્સ કરું છું કોઈના રૂમમાં જો મારે કરવો હોય તો. અહીંયા ડાન્સ? અહીંયા કરીને બતાવું ડાન્સ. જજ સાહેબ મને હથકડી પહેરાવી દેશે. ના ના, એવું કઈ નહીં. તો કયા ગીત પર ડાન્સ કરશો? ઓલરાઈટ. ઘણું મન પાકું કરીને આવ્યો હતો કે કોઈ પણ પંજાબી લગાડી દઉં તો પછી કયું? ચિટિયા કલૈયા બે? નહીં. એટલો સુંદર પણ નથી દેખાતો. નહીં, ખલીવલી યાર, ખલીવલી પર સારું લગાડો કે. સરા, તમારી કચેરીમાં પહેલો હોય જેને ડાન્સ કર્યો છે, નહીં કે પછી બીજા કોઈ કર્યો છે? તમે પહેલા એવા માણસ છો જેમણે જનતાના કહેવા પર તમે કઠેરામાં ઉભા રહીને. મહેરબાની. પણ નવા શોખ મેં સાંભળ્યું કે આજકાલ ઘોડેસવારીનો નવો શોખ જાગ્યો. હા જી, હા. ઘોડેસવારી પણ કરું છું. મને ઘોડા ઘણા પસંદ છે. તો જ્યારે પણ તક મળે છે તો ઘોડા દોડાવવા માટે જરૂર જાઉં છું. મને જાનવરો સાથે રહેવાનું ઘણું ગમે છે. અને અમુક મેં વિડીયોઝ જોયા, વાંસળી વગાડી રહ્યા છો. હા, વાંસળી પણ શીખું છું. તો હું ક્લાસિકલ મ્યુઝિક શીખી રહ્યો છું. ઘણો નાનો છું એમાં હું પણ વગાડી લઉં છું વાંસળી હું. હા. પણ કઈ રીતે વગાડો છો અમને કઈ રીતે ખબર પડે જો વગાડીને નહીં બતાવો તો? કેન વી હેવ ધ ફ્લૂટ પ્લીઝ?
તો મોટે ભાગે હું ક્યાંય પણ જાઉં તો મારી ફ્લૂટ હંમેશા મારી સાથે રહેતી હોય છે, અને તમને બધાને હું એ જ કહેવા ઈચ્છીશ કે હમણાં તો તમે ભણી રહ્યા છો, પણ તમારી હોબીઝને જરૂર, પોતાના શોખોને જરૂર પૂરા કરજો, કારણ કે બધા કામ કરે છે, કામ કરવાનું ઘણું જરૂરી છે, પણ એની સાથે શોખ પૂરા કરવા પણ ઘણા જરૂરી છે. તો હું એ જરૂર સમજું છું કે એનાથી તમને ખુશી મળે છે, શાંતિ મળે છે, તો ઘણું જરૂરી છે. એક શોખ મેં સાંભળ્યો કે તમને શાયરી કરવાનો પણ છે. હાજી હા, શાયરી કરવાનો પણ છે, પણ તો હું પણ શેર નથી બનાવતો, પણ જ્યારે હું સાંભળું છું તો હું ઘણું ફીલ કરું છું અને એન્જોય કરું છું એને, અને યાદ કરું છું પછી. તો હવે જ્યારે ફ્લૂટ સંભળાવી તો એકાદ શાયરી પણ સંભળાવી. અચ્છા, એકાદ તો આ એક બે શેર સંભળાવીશ. ડૉક્ટર રાહત ઇન્દોરજીના જે શેર છે, તો અહીંયા બધાના જવાન છોકરાઓ બેઠા છે, તો એમનો શેર છે કે जवानियों में जवानी को जो धूल करते हैं, जवानियों में जवानी को जो धूल करते हैं, जो लोग भूल नहीं करते वो भूल करते हैं. અને બીજી એક શેર છે મુનાવર રાણાજીનો, તો એ પણ ઘણા મોટા શાયર છે, તો એમનો એક શેર છે કે हम सायादार पेड़ ज़माने के काम आए, हम सायादार पेड़ ज़माने के काम आए, जब सूखने लगे तो जलाने के काम आए. હજી એક શોખ પણ છે, હાજી બીજા પ્લેયર્સના વાળ કાપવાના. બિલકુલ સર. હવે શું કહે છે કે હજી થોડા વર્ષ પછી, 4-5 વર્ષો પછી ક્રિકેટ ખતમ થઈ જશે, તો બીજું કામ ધંધો પણ શોધવો પડશે મારે. નહીં, તો એકવાર મેં વૃષભને કાપ્યા હતા. હું મારા વાળ પોતે જ ટ્રીમ કરું છું, કાપવા કાતર તો યુઝ નથી કરતો, ટ્રીમર હોય છે, ટ્રીમરથી જ હું પોતે જ કરું છું સર. તો પછી અમે ટ્રીમરથી કરવાનું હતું કંઈક, તો પછી મેં કાપી આપ્યા. ઇવન વિરાટે પણ ક્યારેક મારા ટ્રીમ કર્યા છે કે એના વાળ કાપ્યા છે. એના નહીં, એને મારા કાપ્યા છે. બિલકુલ. હાજી. આજે નવા શોખ, આજે તમારી નવી વસ્તુઓ આવે છે, હા, એ આઈડિયા તમને ક્યાંથી આવે છે? આઈડિયાઝ મને જેમ કે હવે ફ્લૂટની વાત, તો જ્યારે હું નાનો હતો, જ્યારે કોઈ વાસરે વગાડતું હતું તો મને ઘણું સારું લાગતું હતું. જ્યાં સુધી એ માણસ જેવું નથી હોતું, રોડ પર નથી હોતું કે વાસરે વગાડતા હોય તો વગાડતા જાય છે, તો જ્યાં સુધી જતો ને ત્યાં સુધી સાંભળતો રહેતો હતો. તો હું જ્યારે એમ બેઠો હતો 2015માં, તો મેં કહ્યું કે યાર આખો સમય બેઠો રહે છીએ, વાતો કરીએ છીએ, તો એના કરતાં હું કેમ ન કંઈ શીખવાનું પસંદ કરું. તો મેં વાંસળી જેટલી પણ શીખી, ઓનલાઈન શીખી. હું મારા ગુરુજીને માત્ર 1-2 વાર મળ્યો છું લાઈફમાં, પણ વાંસળી મેં ઓનલાઈન શીખી છે. એને જ એ જ રીતે મેં જ્યારે પણ ઘોડો જોતો હતો તો મને ઘણો શોખ થતો હતો ઘોડા દોડાવવાનો. તો અમે વૈષ્ણવ દેવી જતા હતા નાનો ત્યારે, ત્યાં ઘોડા દોડાવવાનું ઘણું થતું હતું. પછી ધીરે ધીરે એ શોખ પણ આવી ગયો. પછી સમયની સાથે સાથે શેરો શાયરીનો પણ શોખ પણ શરૂ થઈ ગયો. તો એ પણ હવે એક નવો શોખ મેં તમારો જોયો છે. હાજી. તમે પાકિસ્તાનના પ્લેયર્સની ફિલ્ડમાં ધુલાઈ નથી કરતા, ટ્વિટર પર પણ પાકિસ્તાનની ઘણી ધુલાઈ કરો છો આજે. બિલકુલ. હવે એ સાહિદ આફ્રિદીજીની જે એ ટ્વિટર એની વાત કરી રહ્યા છો, જી, તો બિલકુલ જો કોઈ આપણા દેશમાં માટે કંઈ પણ કહેશે તો બિલકુલ આપણે ઊભા છે, સામી છાતીએ ઊભા છીએ. અને આપણને ખબર છે, આપણા પ્રધાનમંત્રીજીને ખબર છે કે દેશ કેવી રીતે ચલાવવાનો છે. આટલી સારી રીતે સરકાર છે જેટલી પણ, તો આપણને જરૂર નથી કે બહારવાળો આવીને આપણને એડવાઇસ આપે. પહેલાં પોતાના ઘરને સુધારો, પછી બીજાના ઘર. એ કહે છે ને કે જેમના પોતાના ઘર કાચના હોય છે, બીજાના ઘરે પથ્થર નથી ફેંકતા. તો બિલકુલ. તો શાહિદ આફ્રિદીને કોઈ શેર ના સંભળાવે તમે? નહીં, એ સમયે મેં શેર એટલા યાદ નહોતા રાખ્યા. જરૂર હવે કોઈ મારા મગજમાં આવશે તો જરૂર સંભળાવીશ. મોદીજીએ પણ તમારા વખાણ કર્યા છે. જી. મોદીજીની ટ્વીટ મેં જોઈ, એમણે લખ્યું કે જે રીતે તમે ખરાબ બોલોને મેદાનની બહાર મોકલો છો, અમે પણ એ જ રીતે દુશ્મનને જવાબ આપીએ છીએ. બિલકુલ. અને ઘણા સૌભાગ્યની વાત છે કે આપણા પ્રધાનમંત્રીજી સરે મને ટ્વીટ કર્યું અને રિટ્વીટ કર્યું. તો મારા માટે ઘણા ગર્વની વાત હતી. અને બિલકુલ જે હમણાં જે બનાવ બન્યો પાછળ પુલવામામાં, તો શહીદ થઈ ગયા, તો મતલબ આપણને બધાને એઝ અ ઇન્ડિયન દુઃખ લાગ્યું. અને એમની ફેમિલીઝ માટે બધાએ પ્રે કર્યો હતો. ને જેમણે જેટલા શોર્ટ ટાઈમમાં જે જવાબ આપ્યો છે,
એ ઘણા ગર્વની વાત હતી આપણા માટે, ઘણી પ્રાઉડ મુમેન્ટ હતી, અને આઈ સેલ્યુટ ધેમ ફોર ધેમ ડુઈંગ દેટ, એન્ડ વી આર ધેર, એઝ સિમ્પલ એઝ દેટ. ઘણી સારી વાત તમે કહી કે આટલું આપણે દેશમાં સુરક્ષિત અનુભવીએ છીએ. તો એક બ્રેક માટે રોકાઈશું, અને આ બ્રેક બાદ આપકી અદાલતમાં શિખર ધવન પર આરોપ અને સવાલોનો વધુ એક દોર. તો આ બોક્સર વાઇફને શોધી ક્યાંથી તમે? બોક્સર વાઇફને ઘણી મહેનત મશક્કતથી જ શોધી. ના, તો રોમાન્સમાં તકલીફ થઈ હશે, તમારું અંગ્રેજી નબળું છે, એમને હિન્દી નથી આવડતું. બિલકુલ સર, એ પંજાબી બોલે નહીં, અને હું ઇંગ્લિશ વિચ વરદાસી. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવી રહ્યા છીએ, સવાલ પૂછી રહ્યા છીએ ટીમ ઇન્ડિયાના સુપરસ્ટાર બેટ્સમેન શિખર ધવનને. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ટીમ ઇન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન પર આરોપ છે કે તેઓ પોતાના ક્રિકેટ્સને અવગણે છે. શિખર, જ્યારે પરફોર્મન્સ ખરાબ થાય છે હાજી. તો આલોચના તો થાય છે હાજી. મીડિયામાં. તમે કોઈનું સાંભળતા નથી, ગણકારતા નથી જરા પણ? નહીં, હું કોઈનું નથી સાંભળતો, નથી ગણકારતો, અને હું ના તો ન્યૂઝ જોઉં છું, ના હું જેમ કે કોઈ કમેન્ટ્સ હશે તો એ બધું હું વાંચતો નથી, કેમ કે જેટલું હું એ વસ્તુમાં ઘૂસીશ તો એટલું એ મને એ ઇન્ફોર્મેશન હું લઈશ નહીં, જે ઇન્ફોર્મેશન મને જોઈતી નથી. હું મારા ઝોનમાં રહું છું અને પોતાની જાતને પોઝિટિવ રાખું છું હંમેશા, કારણ કે એ વસ્તુનું ખોટું નથી લગાડતો, કારણ કે પોતાનું કામ કરી રહ્યા છે, એ એમનું કામ છે, એ એમની મત છે, તો એ પોતાની જગ્યાએ મારી જે પોતાના વિચારો છે, મારી મહેનત છે, મારી પોતાની જગ્યાએ. પણ ટ્વિટર પર, સોશિયલ મીડિયા પર, ફેસબુક પર, એના પર તો ઘણી કમેન્ટ્સ આવે છે, એ જુઓ છો? નહીં, એ બધું પણ નથી જોતો. મને ખબર છે કે જો હું સારું કરીશ તો સારું બોલશે, જો ખરાબ કરીશ તો ખરાબ બોલશે, તો એમાં કોઈ નવી વસ્તુ નથી લાગતી. તો મને જો જ્યારે પણ શરૂઆત હતી ત્યારે તો જોતો હતો થોડું, પણ હવે એના પછી યુ ઓવરગ્રો થિંક, અને હવે મને જરૂર નથી પડતી. જો તો કોઈની પરવા નથી? નહીં, પરવા નથી એટલે હું બેફિકર છું, બેપરવા નહીં, હું બેફિકર છું. પણ હવે વાઇફ તો તમારી ખીજાતી હશે ઓછું perform કરવા હા, પર? બિલકુલ. એક તો વાઇફ છે, ઉપરથી બોક્સર બોક્સર છે. છે, બિલકુલ. એમની એક્સ્ટ્રા કેર કરું છું, અને શું કહે છે કે શરૂમાં મને બિલકુલ યાદ છે કે જ્યારે મારી વાઈફ પહેલું વર્ષ હતું તો પહેલી આઈપીએલમાં જ્યારે આવી, આજથી 7 વર્ષ પહેલાં, તો હું મેચ રમીને આવ્યો, આઉટ થઈ ગયો જલ્દી, તો હું અંદર આવ્યો, મેં કહ્યું ચાલો હવે હક કરું છું, હક જ નહીં કર્યું ગુસ્સામાં. તો મેં કહ્યું શું થયું યાર? તો કે એ કહે છે કે શું શોટ માર્યા, વોટ શુડ ડીડ યુ પ્લેડ? મેં કહ્યું શું થયું? કે યાર આટલો ગુસ્સો તો મારા કોચ નથી કરે જેટલો ગુસ્સો તું કરે છે. તો મેં કહ્યું કે યાર આ વધારે પ્રેશરવાળી સિચ્યુએશન થઈ ગઈ હતી ગ્રાઉન્ડ પર. મેં કહ્યું કે ત્યારે પોતાને રિલેક્સ કરવું પડશે. પછી એ સમજી ગઈ કે એને સપોર્ટની જરૂર છે. તો આ બોક્સર વાઇફને શોધી ક્યાંથી તમે? બોક્સર વાઇફને ઘણી મહેનત મશક્કતથી શોધી. ફેસબુક પર હું મળ્યો હતો, અને હું બિલીવ નહોતો કરતો કે ભાઈ ઇન્ટરનેટથી પણ પ્રેમ થાય છે, અને પ્રેમ થઈ ગયો. પછી મન બનાવી લીધું કે ભાઈ લગ્ન કરવા છે, બસ પછી લગ્ન કરી લીધા. હાજી. ના, તો રોમાન્સમાં તકલીફ થઈ હશે, તમારું અંગ્રેજી નબળું છે, એમને હિન્દી નથી આવડતું. બિલકુલ સર, એ પંજાબી બોલે નહીં, અને હું ઇંગ્લિશ વિચ અડધાસી. તો પણ પ્રેમનો ઇઝહાર કરવા માટે ઘણી બધી રીતો હોય છે, તો કોઈને કોઈ રીતે અપનાવી લીધી સર. તો એમને માટે પણ કોઈ શાયરી કહો છો તમે? એમને માટે બે ઘણા પત્ર લખ્યા છે. લવ લેટરનો જમણ તો ગયો રહ્યો, પણ મેલ લખ્યા. મેલથી મેં ઘણા રોમેન્ટિક મિજાજનો છું હું, તો ઘણા બધા પત્રો લખ્યા છે મેલ પર એમને માટે. બિલકુલ. હાજી, બસ હાજી. તો હજી રોમાન્સ ચાલુ છે? હજી પણ લખો છો? નહીં, હવે જ્યારે જો મને કોઈ સારો શેર સાંભળું છું તો જરૂર પાસ ઓન કરું છું. કોઈ સારું ગીત સાંભળું છું તો રોમેન્ટિક, તો હું આગળ ફોરવર્ડ કરી દઉં છું, લખી દઉં છું ફોર યુ હની. જે લોકો સવાલ પૂછવા માંગે છે, ક્વિકલી. સર. હા સર, જેમ કે અમને બધાને ખબર છે, હમણાં લાસ્ટ વર્લ્ડ કપમાં તમને ઇન્જરી થઈ ગઈ હતી, તો એ જે સિચ્યુએશન હતી તમારે માટે ઓવરકમ કરવું અને ટૂર એકદમથી છોડી દેવી, કેવું ફીલ થતું હતું? જ્યારે એ થયું તો ઓફકોર્સ દુઃખ લાગ્યું, બટ આઈ એમ ઇમોશનલી વેરી વેરી સ્ટ્રોંગ. તો એવું નથી થતું કે
કે કોઈ વસ્તુ મને વધારે ડાઉન કરી દે કે વધારે પડતી ખુશી આપી દે. આઈ ઓલવેઝ મેક શ્યોર દેટ આઈ એમ વેરી બેલેન્સ. પણ મને જેમ કે થોડું દુઃખ લાગ્યું કે ભાઈ થઈ ગયું, બટ દેટ્સ અગેન પાર્ટ ઓફ અ પાર્સલ ફોર ફિલ્ડ. આમાં એજો થતી રહે છે. આ મારું જોઈએ તો 8મું 9મું ફ્રેક્ચર હતું મારા હાથનું. તો થઈ ગયું અને એના પછી મને ખબર હતી કે હવે ભાઈ હું પાછું જવાનું છે, તો પાછો આવી ગયો. પણ મને ખુશી હતી કે જેટલું પણ હું ત્યાં રહ્યો, હું આપણી ટીમ માટે જેટલું પણ કરી શક્યો, જેટલી મારામાં તાકાત હતી એ મેં કર્યું છે ત્યાં જઈને. થેન્ક યુ સર. હા, થેન્ક યુ. ધોની બીજાના મગજ ઘણી સરળતાથી વાંચી લે છે. હાજી, હા, બિલકુલ. આ એક મોટા લીડરની ક્વોલિટી હોય છે અને એમને ખબર હોય છે કે ભાઈ કયા પ્લેયર પર એ કેટલો દાવ લગાડશે, કયા પ્લેયરનો કયો હુનર છે, કેટલી બેટિંગ કરાવવાની છે પ્લેયરને. તો તૈયાર કરાવવાનું એમને ખબર છે કે એક પ્લેયરને ચેમ્પિયન પ્લેયર કઈ રીતે બનાવવામાં આવે છે. તો ત્યારે તમે જોયું હશે કે ધોનીભાઈના કે એરામાં જ્યારે એમણે કેપ્ટન્સી કરી છે તો એટલી ટીમ જીતી છે અને કેટલું સારું કર્યું છે છોકરાઓએ. એ એટલા મોટા ફિનિશર છે, હાજી. પણ લોકો એ જુએ છે કે એ છેલ્લે સુધી બનાવી રાખે છે હાજી. ટેન્શન. હાજી, ઈચ્છે તો 2 ઓવર પહેલા પણ જીતી શકે છે, પણ છેલ્લી ઓવર સુધી કેમ બનાવી રાખે છે? જો એનું જે સસ્પેન્સ છેલ્લે સુધી રહે છે તો એની મજા અલગ રહે છે. અને એમને એ તો ચલો એક પણ એમને પોતાના પર ભરોસો છે અને આ એક ઘણી મોટી ક્વોલિટી છે કે એમની જે નર્વસ પૂરી કંટ્રોલમાં રાખે છે અને આટલું છેલ્લે સુધી લઈ જાય છે અને આટલું પોતાની જાતને બેક કરે છે. તો ઇટ્સ અ બિગ થિંગ. એમાં કોઈ શક નથી. ધોની જેવા પ્લેયર ઘણી મોટી વાત છે, ઘણા મોટા પ્લેયર છે અને તમારું સૌભાગ્ય છે કે એમની સાથે બિલકુલ, રમવાની તક બિલકુલ. મળી. બીજા લોકો જે સવાલ પૂછવા માંગે છે, મેં સાંભળ્યું છે કે તમે વેજીટેરિયન બની ગયા છો, તો કોના કારણે વેજીટેરિયન બન્યા છો? થેન્ક યુ. હું વેજીટેરિયન બની ગયો છું. મને 1 વર્ષ થઈ ગયું છે વેજીટેરિયન બનીને. આઈ બિલીવ ઇન એનર્જી. ઓર જેમ કે હું જેમને સાંભળું છું, જેમ કે શિવાની દીદી, બ્રહ્માકુમારીઝના જે હું ઘણા સાંભળું છું, ઇવન સદગુરુજી છે એમને પણ ઘણું સાંભળું છું. તો જ્યારે મને સમજ પડી કે આ નોનવેજ એનર્જી જે છે એ નેગેટિવ છે, એમાં ફિયર છે, તો તેને આઈ રિયલાઇઝ કે મને એનર્જી નથી જોઈતી. તો હું એવું ખાવાનું નહીં ખાઈશ જેનાથી મને એનર્જી આવે છે, એ ઇમોશન આવે છે. તો એ હંમેશા કહે છે કે જેવું અન્ન એવું મન. તો હવે હું કોશિશ કરું છું, સમજી વિચારીને ખાઉં છું કે શું ખાઉં છું, નથી ખાતો. એ મારું રીઝન છે. થેન્ક યુ સર. થેન્ક યુ. જે ઘણા બધા યંગસ્ટર્સ તમારી વાત સાંભળી રહ્યા છે, એમને જણાવો કે ફિટનેસ માટે શું કરવું જોઈએ. ફિટનેસ માટે યંગસ્ટર્સ માટે હું એ જ કહીશ કે યાર પહેલાં તો આજકાલ જે આપણી આટલી ટેકનોલોજી, એડવાન્સ ટેકનોલોજી છે, સારું છે કે આપણને એનો યુઝ કરીએ છીએ, પણ એના પર એટલા એડિક્ટ નથી જવા જોઈએ કે એના વગર તમે રહી નહીં શકો. કે ભાઈ તમે જો 8-8, 10-10 કલાક ફોન પર લગાડી લે છો. સૌથી પહેલાં એક વસ્તુ છે. બીજી વસ્તુ, તમને જે પણ કરવાનું સારું લાગે છે, કોઈને બેડમિન્ટન રમવાનું સારું લાગે છે, દોડવાનું કે ચાલવાનું કે યોગા કરવાનું, ક્રિકેટ રમવાનું, કોઈ પણ સ્પોર્ટ્સ, તો 2 દિવસમાં અડધો કલાક 1 કલાક રમો. જરૂર નથી કે જીમ કે જવાનું છે એ કરવાનું છે. જે પણ તમને સારું લાગે છે કોઈ ગ્રુપ બનાવી લો. તમે વોટ્સઅપ પર એક ગ્રુપ બનાવી લો છો, એ ગ્રુપ રમવાનું બનાવી લો. ચાલો યાર રમી લીધું, સાંજે રમી લીધું. જો સવારે ઉઠીને જલ્દી ઉઠીને એકવાર જો તમે એકવાર કરી લેશો તો એના પછી તમારી વસ્તુ તમારા રસ્તા પરથી હટી જશે. પછી તમે આખો દિવસ તમને જે કરવું છે તમે કરી શકશો. તો આજ મારી એડવાઇસ રહેશે. અને कलंदर संगे मरमर के मकानों में नहीं मिलता, कलंदर संगे मरमर के मकानों में नहीं मिलता, मैं असली घी हूँ बनियों के दुकानों में नहीं मिलता. શિખર, ઘણા સરસ જવાબ આપ્યા તમે ઘણા એન્ટરટેન કર્યા. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ સાંભળીશું આપકી અદાલતમાં આજના જજ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના સ્પોર્ટ્સ એડિટર આલોક સિન્હાનો નિર્ણય શિખર ધવનના કેસ પર. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવ્યો બધાને એન્ટરટેન કરનાર ધુઆધાર બેટ્સમેન શિખર ધવન પર. અને હવે સમય છે આપકી અદાલતમાં આજના જજ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના સ્પોર્ટ્સ એડિટર આલોક સિન્હાના નિર્ણયનો. શિખર, ક્રિકેટિંગ ભાષામાં કહીએ તો તમે બિલકુલ સવાલ જવાબમાં સ્ટ્રેટ બેટ રમ્યા. તમે કવર ડ્રાઈવ કરી, ફ્લિક્સ કરી, કટ્સ મારી. ઇટ વોઝ અ ફેસિનેટિંગ હિયર યુ. થેન્ક યુ. ધ લોટ ઓફ વર્ડ્સ વિચ કમ્સ ટુ માઇન્ડ. સ્ટ્રેટ, સિમ્પલ, બ્રુટલી ઓનેસ્ટ, ફ્રેન્ક. અને જેવું પણ તમે રમો છો મેદાનમાં સિમ્પલ માઇન્ડથી, એવા જ તમે રિયલ લાઈફમાં પણ છો. અને એ જ રીતે તમે તમારા સવાલોના એ જ રીતના જવાબ આપ્યા છે. તમે ફેન્સ સાથે ઇન્ટરેક્ટ કર્યું છે. તો હું તો કહીશ કે સહજ સરળ શિખર, તમે હજી ઊંચાઈઓ પર જાઓ, વધુ પ્રગતિ કરો અને અમારું મનોરંજન કરો. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ.
અમને પૂરો વિશ્વાસ છે કે શિખર ધવન આ જ અંદાજમાં રમતા રહેશે, લોકોને એન્ટરટેન કરતા રહેશે, દેશનું નામ ઊંચું કરતા રહેશે. આજનો કેસ અહીં સમાપ્ત કરીએ છીએ. આવતા અઠવાડિયે તમારી સાથે મુલાકાત થશે એક નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી નમસ્કાર.